ધરોઈ ડેમના સાબરકાંઠા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લા મૂકેલા ગુજરાતના પ્રથમ એડવેન્ચર ફોરેસ્ટને વાવાઝોડાએ મોટું નુકસાન પહોંચાડેલું છે। ગઈકાલે સાંજના 7 વાગ્યાના સમયે આવેલા ભારે વાવાઝોડાએ સાબરકાંઠા જિલ્લાના વિસ્તારમાં બનાવેલા એડવેન્ચર સ્પોર્ટ્સ માટેની જગ્યાને ધમરોળી નાખી હતી। ત્યાં આવેલા લોકોમાં પણ નાસભાગ મચી હતી। ટેન્ટ સિટીમાં મહેમાન તરીકે આવેલા લોકોને પણ ભારે મુશ્કેલી પડી હતી। મહેમાનોના કહેવા મુજબ આખું ટેન્ટ સિટી ખાલી થઈ ગયું હતું। કોઈ બેકઅપ, કોઈ ખોરાક કે વીજળીનો પણ અભાવ ત્યાં જોવા મળ્યો હતો। ત્યારે મિલકતને પણ ભારે નુકસાની થઈ હતી। એડવેન્ચર ફોરેસ્ટમાં આવેલી હોટ એર બલૂનની ટીમ પણ સ્થળ પરથી રવાના થઈ ગઈ હતી। ત્યારે વાવાઝોડાની ભયાનકતા જોઈને કેટલાક ટેન્ટ સિટીમાં રહેનારા મહેમાનો રાત્રે જ ગાડીઓ લઈ ત્યાંથી રવાના થઈ ગયા હતા। રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।